हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है। तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है। यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है। साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है। तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन। नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોને જિલ્લા કોંગ્રેસ, મુસ્લિમ સમાજ સહિતની સંસ્થાઓએ આપી શ્રદ્ધાંજલિ। અમદાવાદની એરોપ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોને રાજકીય પાર્ટી સહિતની સંસ્થાઓએ દુઆઓ સાથે મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી। અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાના પ્લેન ક્રેશની દુઃખદાયક ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભરૂચ જિલ્લા કોંગ્રેસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્ર સિંહ રણા, શહેર પ્રમુખ હરીશભાઈ પરમાર, ભરૂચ પાલિકા વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતનાઓની ઉપસ્થિતિમાં 2 મિનિટનું મૌન પાળી અને મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી। જ્યારે ભરૂચ બાયપાસ પર ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા પણ મુસ્લિમ અગ્રણી અબ્દુલ રઝાક કામથી સહિતનાઓની ઉપસ્થિતિમાં મૃતકો માટે 2 મિનિટનું મૌન પાળી દુઆઓ કરવામાં આવી હતી। ભરૂચના લિંક રોડ સ્થિત માતરિયા તળાવ ખાતે પણ રોજ સવારે કસરત કરવા તેમજ ચાલવા આવતા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના ભરૂચવાસીઓએ એકત્ર થઈ એરોપ્લેન ક્રેશની દુર્ઘટનાના મૃતકો માટે 2 મિનિટ મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જો મૃત્યુ પામ્યા છે તેઓને કોંગ્રેસ પરિવાર તરફથી અમે આજે કેન્ડલ માર્ચ કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી છે। એમના દિવંગત આત્માને શાંતિ મળે અને સદગતિ મળે એ માટે પ્રાર્થના કરીએ છીએ। ઓમ શાંતિ। સાથે સાથે જે લોકો ઇન્જર્ડ થયેલા છે, હોસ્ટેલમાં સ્ટુડન્ટો, ડૉક્ટરો, આજુબાજુના જે લોકો, એ લોકો વહેલી તકે સાજા થઈ જાય એવી આ તબક્કે પરમ કુમારું પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ। આ જે આફત આજે આવી પડેલી છે તેને સહન કરવાની પરમાત્મા, કુદરત એમના પરિવારને શક્તિ આપે। અને આજે અમે કોંગ્રેસ પરિવાર તમામ પ્રાર્થના કરીએ છીએ કે એમની આત્માને શાંતિ મળે। આજે અમે તમામ પરિવારો સાથે ભરૂચ જિલ્લામાં જે લોકો આજે ભરૂચ જિલ્લામાં બી મુસાફરો સવાર હતા અને ભરૂચ શહેરમાં જે લોકો રહે છે, જંબુસરમાં અમારા એક્સ MLA મુલાકાત લઈ આવ્યા છે। અમે આજે બધા પરિવારો સાથે લઈ એમના ઘરના પરિવારજનોને દુઃખમાં સહભાગી થવા અમે તમામ પરિવારજનો હમણાં એમના ઘરે પણ જઈ રહેલા છીએ। ત્યારે તમામ પરિવારજનોના આત્માને શાંતિ મળે, સદગતિ મળે એ ફરી એકવાર તમામ આગેવાનો મળી અમે પ્રાર્થના કરીએ છીએ।